તો કેમ છો મારા ભાઈઓ? તો તમારો ભાઈ આવી ગયો છે ગામડે, કારણ કે આજે રવિવાર છે તો આપણે વિચાર્યું કે ગામડે એક ફરી આવીએ અને થોડું કામ હતું એ બતાવી દીધું છે આપણે. અને હમણાં વિચાર્યું કે એક બ્લોગ બનાવી દઈએ, મજા કરીએ. તો હમણાં જે આપણે કંઈક આવી લોકેશન પર આપણું ઘર છે અને પાછળ એક માઉન્ટન્સ છે. જો કે તમે જૂના સબસ્ક્રાઈબર હશો તો તમને ખબર જ હશે કે શું હશે શું નહીં. કારણ કે જૂના સબસ્ક્રાઈબર હશે એમને ખબર જ હશે, કારણ કે એ વસ્તુ તમે કીધેલી જ છે કે અમારા ઘરની પાછળ એક માઉન્ટન્સ છે જો કે બહુ મોટું છે. તો આપણે હમણાં વિચાર્યું છે કે એની પાછળ જઈએ, જો કે એક આગળથી એક રસ્તો જાય છે, ત્યાંથી આપણે જઈએ અને જોઈએ શું છે શું નહીં. આમ તો એકવાર મેં ગયેલો છું, બહુ મસ્ત છે. શિમલા જેવું શિમલા છે કે પછી આપણે શું લેહ લદ્દાખ છે એવું છે, પણ એટલા બધા નથી, મીડિયમ છે. પણ અમારા માટે તો આ જ છે, કારણ કે એટલું બજેટ નથી કે આપણે ફરી શકીએ એટલા બધા દૂર. તો જોઈએ હવે, અને જઈએ. એક ફ્રેન્ડ આવે છે એની સાથે જવાનું છે, તો જોઈએ આપણે. અને હમણાં નીકળે થોડી વારમાં, તો મળીએ તમને આગળ, બન્યા રહેજો. તો અમારા સંદીપભાઈ આવી ગયા છે અને અમે હવે હમણાં નીકળીએ છીએ. તો આવી રહ્યા અમારા સંદીપભાઈ. એ કોપી રાઈડ આવશે. અલાસ મારા ભાઈ કોપી રાઈડ આવશે ને. તો આવી ગયા છે અમારા સંદીપભાઈ. તો પેલી વળી છે અમારી ગાડી. હવે અમે ઘરેથી નીકળે છે, જો કે ખાટલો મૂકી દઈએ ઘરમાં, પછી નીકળી આવે. પછી જોઈએ શિમલા ને શિમલા જેવું જ વાતાવરણ છે, ડુંગર વાળું. હા બોલો. તો પછી જઈએ અમે તઈ અને મજા કરીએ. તો ચલો નીકળીએ. તો ભાઈઓ આપણે પછી નીકળી ગયા છે ત્યાં જવા માટે. ક્યાંક મસ્ત એવી જગ્યા. મેં ને મારો ફ્રેન્ડ નીકળી ગયા છે. આ રસ્તો તમને બતાવું કે અહીંયાથી જવાશે કદાચ તમારે બી જવું હોય તો. આ છે કદવાલ ભીખાપુરાવાળો મેઇન રોડ, જે જેતપુર સીધો નીકળે છે એ વાળો રોડ છે. ત્યાંથી આપણે સીધા જતા રહીશું અને 12 ગામ કરીને આવશે. ત્યાં આગળથી આપણે ટર્ન લઈ લેવાનું છે, જો કે અંદર જતું રહેવાનું છે. આમ તમે કદવાલ બાજુથી આવજો એટલે મારે જમણા હાથે ટર્ન લેવામાં આવશે. તો આ રહ્યું બોર્ડ, 12 ગામનું બોર્ડ, અને અહીંયાથી સીધા અંદર લઈ લેવાની છે. ત્યાં સીધો જ રસ્તો જશે. તો તમને કોઈને પૂછશો તો ખબર બી પડી જશે કે આ જ રસ્તા પર જવાનું. તમને બતાવી દઈશે કે આ જ રસ્તો જાય છે એ બાજુ. તો આમ તો પહાડો બધા બહુ છે અને મસ્ત એવું છે. જો કે ચોમાસામાં જશો તો મસ્ત મજા આવશે, બહુ સારી એવી જગ્યા છે. તો અત્યારે તમે પહોંચી ગયા છે. જો કે આવું છે કંઈક. આ અમારી ગાડી છે, આ સંદીપ શેઠ, અને આવા કંઈ પહાડો છે, અને આ વચ્ચે રોડ બન્યો છે હમણાં જ. એ તો 1 વર્ષ થવા આવ્યું. જો કે તો અમે અહીંયાથી આગળ જઈશું તો આગળ દેખાશે કે શું છે શું. એટલે સંદીપ શેઠને ગાડી ચલાવવા માટે આપી દીધી છે અને હવે આપણે જઈએ છીએ આગળ. અહીંથી જો કે બધા જ પહાડો ચાલુ થાય છે. કંઈક આવું છે. આ લેન્ડસ્લાઇડ થઈ ગઈ છે, ત્યાં પહાડ થોડું નીચે આવી ગયું છે. મેં પહેલી વાર આવ્યો હતો ત્યારે તો બહુ જ ખરાબ હતું, તો જવાય નહીં એવું હતું. અને હમણાં તો બહુ મસ્ત થઈ ગયું છે. રોડ બની ગયો છે ને એટલે બહુ મજા આવે એવું છે. થોડું કામ આવેલું છે. જો કે કંઈક આવું છે. હા બી કઈ લેન્ડ સાઈડ થઈ ગયું છે થોડું.
તો અહીંયાથી હવે મ્યુઝિક લગાવીશું અને તમને બતાવીશું, કારણ કે આપણો વોઇસ આવે નહીં, પવન બહુ આવશે એટલે મ્યુઝિક લગાવીશું, થોડું સિનેમેટિક્સ લુક્સ આપીશું અને વિડીયો સારા લાગે તો લાઈક કરી દેજો. અમે અત્યારે અહીં ઊભા હતા, જો કે આ લોકેશન હતી. અહીંયા એક બે અમે ફોટા પાડ્યા છે અને અમે નીકળીએ ઘરે. કંઈક મસ્ત એવી લોકેશન છે. આ અમારા સંદીપ શેઠ કંઈ ફર કરે છે. આવી કંઈક લોકેશન છે. આવા વાળ કહું છું, આવી રસ્તો છે અને અમે અહીંયા ઊભા છે. એવી વિડીયો બનાવવાની ઈચ્છા હતી પણ ડાયલોગ કોઈ યાદ નથી આવતો. તો જોઈએ હવે કંઈક યાદ આવે તો બનાવીશું, નહીં તો પછી અહીંયાથી જ ગાયબ થઈ જઈશું.